नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो उवज्जायाणं नमो लोये सव साहुणं नमो लोये सव्व साहुणं ऐसो पंचनमुक्कारो ऐसो पंच नमुक्कारो सव पावप्पणसणो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન જીલશે. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. पूर्वग्रहो ना पानिया वेवावीरस पिंजण पूर्वग्रहो न पानिया विभावी रस पिंजा राग द्वेष परिणम्या विकल्पित प्रजनन राग द्वेषे परिणम्य विकल्पित प्रजनन राग द्वेष परिणम्या विकल्पित प्रजनन राग द्वेषे परिणम्य विकल्पित प्रजनन पूर्वग्रहो न पानिया विभावी रस पिंजन पूर्वग्रहो न पानिया विभावी रस पिंजा परवस्तु माराचता अस्ति नास्ति द्वंद्व 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 संयोगो माएकता जग विस्तारक तंत्र संयोगो माएकता जग विस्तारक तंत्र चौट नजरनी भारी बहु चित अशुद्ध चिटकों चोट नजरनी बारी बहु चित अशुद्ध चिटको भ्रांति नु सुखल पसणो केफ ग्रही छक तू शांतिनु सुख लापसणु कैफ ग्रही छकतु पूर्वग्रहों ना पानिया विभावी रस पिंजन पूर्वग्रहो न पानिया
વિભાવી રસ પિંજણ અવસ્તુનો કેફ છે ત્યાં સુધી વિશ્વ પુરાણ આ વસ્તુનો કેફ છે ત્યાં સુધી વિશ્વ પુરાણ અવસ્તુનો કેફ છે ત્યાં સુધી વિશ્વ પુરાણ આ વસ્તુનો કેફ છે ત્યાં સુધી વિશ્વ પુરાણ આત્મ જ્ઞાને અભ્યુદય અનાસક્ત નિષ્કામ આત્મ જ્ઞાને અભ્યુદય અનાસક્ત નિષ્કામ અક્રમ જ્ઞાન મળ્યા પછી નિર્જર કાર્યકરણ અક્રમ જ્ઞાન મળ્યા પછી નિર્જર કાર્યકરણ ચાલુ દુકાન સમેટતા નાનજ પ્રતિકરણ ચાલુ દુકાન સમેટતા જ્ઞાન જ પ્રતિકરણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ તત્વજ નેત્રલ દર્શનાય નિર્મળ પ્રતિક્રમણ 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 અભિપ્રાયો જ્યાં મૃત પાય અવિચળ મોક્ષ મન અભિપ્રાયો જ્યાં મૃત પાય અવિચળ મોક્ષ મન જોઈ જાણી જ્ઞેયને નિકાલી મન વચતન જોઈ જાણી જ્ઞેયને નિકાલી મન વચતન જ્ઞાતા દ્રષ્ટા સ્વપદે જુએ અલેપ સ્વપન જ્ઞાતા દ્રષ્ટા સ્વપદે જુએ આલેપ સ્વપન પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ લીધું દીધું સંસરણ ચૂકવાતા જ વલણ લીધું દીધું સંસરણ ચૂકવાતા જ વલણ સિદ્ધ ઉપાદાની તરણ તરાવે ત્યાગ ગ્રહણ સિદ્ધ ઉપાદાની તરણ તરાવે ત્યાગ ગ્રહણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા
વિભાવી રસ પિંજર વિભાવી રસ પિંજર વિભાવી રસ પિંજર જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ કેવું પડે. ભરતભાઈ, જી જી તમે જે થોડું બ્રીફ કરો છો ને એ બહુ સારું રહે છે. કરી જી, શકશો તો સારું. જી જી પૂર્વગ્રહોના પાનિયા એટલે આપણા જે ચક્ષુ છે, આ બહિર્ચક્ષુ છે ને, જે આ કરેક્ટ. પાનિયા એ પૂર્વગ્રહોથી જ ભરેલા છે. બરાબર. એનો જ આ વિભાવ રસમાં બધી માથાકૂટ ચાલી રહી છે. રાગ દ્વેષ અને વિકલ્પીમાં પછી ગોઈંગ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. રાઈટ. પર વસ્તુમાં રાજતા એટલે હંમેશા બહિર્મુખી દ્રષ્ટિ હોય છે. અસ્થિ નાસ્તિ એટલે કે એક વિકલ્પ છે, સંશય છે. અસ્થિ એટલે હોવું અને નસ્તિ એટલે ન હોવું. રાઈટ. એટલે આત્મા છે કે નથી, આપણે એ સંદર્ભમાં લેવાનું. રાઈટ. હા, કે આત્મા છે કે નથી એવો દ્વંદ્વ ચાલ્યા જ રાખતો હોય છે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થતું ત્યાં સુધી. કરેક્ટ. અને સંયોગોમાં એકાકાર થઈ જાય દરેક કોઈ બી સંજોગમાં, એટલે નવું બીજ ત્યાં નાખી દે. એટલે એ સંસાર ઓન એન્ડ ઓન ઓન એન્ડ ઓન, અને નવો પૂર્વગ્રહ પાછો બંધાયા જ રાખે છે. રાઈટ. ચોંટ નજરની ભારી બહુ, જે આંખેથી જોઈ લે ને એકવાર એને સાચું માને છે, એની પાછળની હકીકત નથી સમજાતી કઈ. કરેક્ટ. અને ચિત્ત વારંવાર પછી તો ચિત્ત અશુદ્ધ જ છે, ગમે ત્યાં પાછું ઈ ચીટકી જાય પાછું ત્યાં જઈને. અને ભ્રાંતિનું સુખ લપસણું જ હોય છે, કોઈ દિવસ ઉપર નથી લઈ જતું. ભ્રાંત માન્યતા, ભ્રાંત અહંકાર એ બધું નીચે સંસારમાં ઓર ને ઓર ફેરવ્યા રાખે છે. અને કેફ વધતો જાય પછી, હું કરું મારા લીધે થયું, મારા લીધે થયું. બાકી તો પછી બધું ઈઝી વાળું જ છે. ઈઝી એટલે બધું ઈઝી જ છે તમારા માટે. છે ત્યાં સુધી વિશ્વ પુરાણ આ વસ્તુનો કે હા હું કરું છું ત્યાં સુધી વિશ્વ ચાલ્યા જ રાખશે, કોઈ દિવસ ખતમ નહીં થાય. હું કરું એ જ જ્ઞાન. આત્મ જ્ઞાને અભ્યુદય અનાસક્ત નિષ્કામ. હા, જ્ઞાન મળ્યા પછી નિર્જર કાર્યકરણ. કરેક્ટ. ચાલુ દુકાન સમેટતા જ્ઞાન જ પ્રતિકરણ એટલે કે હવે તે તરફ. પ્રતિકરણ એટલે કે હવે આ બધું નથી જોતું, મારા આત્મા તરફ જ જવું છે. રાઈટ. એવી રીતે તત્વજ નેત્ર દર્શનાય. કરેક્ટ. નિર્મળ તત્વ દ્રષ્ટિથી જ જોવાનું જેવું. નિર્મળ પ્રતિક્રમણ બધા પોતાને નિર્મળ કરતું જાય છે. રાઈટ. બધા અભિપ્રાયો પછી મૃત પાય થઈ જાય છે, મરતા જાય, જતા જાય છે, નીકળતા જાય, ઓગળતા જાય છે. અને અવિચળ મોક્ષ અમન એટલે મન પછી નિસ્ત નાબૂદ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ્ઞેય છે અને હું જ્ઞાતા જોઈ જાણીને મન વચન કાયાનો નિકાલ. કરેક્ટ. પદે જુએ અલેપ સપન લીધું દીધું. સમસરણ માર્ગમાં લિયા દિયા છે. લિયા ગયા દિયા ગયા એના જેવું. હા, પછી બધું આપી દીધું, વલણ ચૂકવી દો કોઈનું તો ક્લેમ બાકી નથી રહેતો. સિદ્ધ ઉપાદાની દાદા ભગવાન પોતે તરેલા આપણને તરાવે છે, ત્યાં ગ્રહણ બધું છૂટી જાય. જય સચ્ચિદાનંદ. કઈ ભૂલચૂક હોય તો માફ કરજો. જય સચ્ચિદાનંદ. ના બોલશો. ના બોલવું જરૂરી છે. બરાબર છે, વાત સાચી છે. જરૂરી છે. જી જી. દ્રષ્ટિ મળેલા જેટલા છે ને તે બધામાં કોઈ ભેદ જ નથી. બરોબર. તો વ્યવહારથી ઉપર નીચે બેસાડે. બાકી એટલે એમ કીધું છે દાદા ભગવાને, જ્યાં સેવ્ય સેવક પદ હોય અભેદ, ત્યાં સેવા કરનારનું કામ થાય છે અને સેવા તે લેતા નથી એવા સેવ્ય. સેવા લેતા નથી એવા સેવ્ય. હવે જયારે સેવા લેતા ના હોય એને સેવ્ય કહેવાતા નથી.
પણ એવા જે હોય છે એ સેવ્ય ભાવ એટલે જેમની સેવા કરે છે તે, અને એ સેવા લેતા નથી કારણ કે આપનાર આપતા એટલે કરતા નથી, સેવા કરનાર કરતા નથી, સેવા લેનાર લેતા નથી, અને ત્યાં જબરજસ્ત મોક્ષનું કામ થાય, છેલ્લું કામ થાય. એટલે એ દ્રષ્ટિ સાથે જ આપણે રહેવા જેવું છે, અને ધીમે ધીમે એ દ્રષ્ટિને જ કેળવવાની છે, એ જેથી કરીને બધા જ પ્રકારના ભેદ જે કે ને હું તુંનો ભેદ છૂટી ગયો એટલે કામ થઈ ગયું. ભેદ, શિષ્ય ગુરુનો ભેદ, મોટા નાનાનો ભેદ, છતાં પૂર્ણ વિવેક અને પરમ વિનય સાથે આપણું જીવન જાય. જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ શું છે, પદ બધા જે નવા નવા છે ને એટલે ગવાશે તો અંદર જાશે પાછા. બહુ એ તો છે, તમે સારું કરો છો, તમે સારું કરો છો, એ સારું છે, અને અમુક વાત બી બધી બહુ સરસ આવે છે કે જે કવિરાજે પદ લખ્યા છે એ કશે ને કશે દાદાનો સત્સંગ એવો થયેલો છે જેમની અંદર એ ચાલ્યા કરતો હતો ને એ પદમાં આવ્યો છે, એટલે એ આપણા માટે હેલ્પફુલ જ છે. દાદાની એક બીજી એક એડિશનલ વિતરાગ વિજ્ઞાનની સમજણ આપણને પ્રાપ્ત થાય છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન લઈએ. જય સચ્ચિદાનંદ. ઓકે હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ તમારો અવાજ એવો કપાતો આવે છે? બાપરે. બરાબર. હવે હા, એક મિનિટ. બરાબર સાહેબ. હવે આવ્યો. શું થયું? હા, આવી ગયો. તમારો પહેલવાન આવી ગયો. હા, આવી ગયો પહેલવાન. ઓકે, બોલો. હવે સાહેબ, આ સત્સંગ નું આટલું બધું મહત્વ આપ્યું કૃપાળુ દેવે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર ભગવાનની કૃપા અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય જ છે. એટલે એમ કહેવા માંગે છે. તમને શું, તમારે શું કીધું છે પેલા કહો. આ આપણે તો બોલો, તમારો અવાજ, તમે વિડિયો બંધ કરો ને તમારો. માટે જે એક સમજણ મળી સંભળાય છે હવે? તમે છે ને તમારો વિડિયો બંધ કરશો તો સારું. નહીં, હવે વાંધો નહીં આવે, સંભળાશે. સારું, બોલો. સાઉન્ડ સિસ્ટમ કરી નાખી. ઓકે, બોલો. હવે આ સત્સંગની અંદર નું જે કૃપાળુ દેવે એક આપણને મહત્વ દેખાડ્યું. બરાબર. અને એવું કહી દીધું કે જો સત્સંગ પ્રાપ્ત થયા પછી પણ જીવ દરિદ્ર રહે તો એના જેવી કોઈ બીજી વસ્તુ નથી. કરેક્ટ, વાત સાચી છે. અને આપણી અત્યારે સુખની સમજણ માત્ર બહારના ભૌતિક સુખમાં જ ફરેલી રહેલી છે. સત્સંગનું સુખ સમજાતું નથી. બરાબર. તો શું કરીશું? તો આ સત્સંગ વિશે જરાક, જે દાદા ભગવાન પણ કહેતા હતા કે આ સત્સંગ છોડવા જેવો નથી, સતની પ્રાપ્તિ થયા પછી. કરેક્ટ. તો એનું મહત્વ જે તમને સમજાતું હોય તમારી રીતે કહો હવે આ સૂત્રમાં. રાઈટ, રાઈટ. જો આમાં એક વસ્તુ તમને કહું, આજે આપણે આપણી સામે એક પરિણામ બહુ સ્પષ્ટ છે. એટલું બધું કહે ને કે જેમાં કોઈ વિવાદ નથી, જેમાં કોઈ શંકાને સ્થાન નથી, કે આજે આપણા આખા વર્ષનો જે હમણાં લોકડાઉનનો જે સત્સંગ થયો છે ને, એમાં તમે જોશો તો મહાત્માનું લેવલ પણ ઊંચું ગયું છે, અને સત્સંગ કરનારનું પણ લેવલ ઘણું ઊંચું ગયું છે. મહાત્માનું પણ જબરજસ્ત એ થયું છે. એટલે એની આપણે સમજી શકીએ એ વાતને કે કઈ રીતે સત્સંગ આપણા માટે શું કહીએ,
કેટલું બધું કલ્યાણકારી થાય છે, બરાબર. રાઈટ. એટલે સત્સંગ ખરેખર શું છે તો કે જ્યાં સત અને અસત એની ક્લેરિટી થાય છે, જેના પરિણામે આપણી સમજણ સ્પષ્ટ થતી જાય. બરાબર. એટલે અહીંયા એ વાત છે કે એ જે બધાને ધીમે ધીમે કરીને સાંધા મળતા જાય છે ને, તેમ તેમ વિતરાગતાની આખી હારમાળાની સ્પષ્ટતા થતી જાય છે. એટલે આપણે પણ જોઈએ તો જુદા જુદા સંજોગોમાં આપણને જે બધી નાની મોટી અસરો થતી હતી ને, તો ત્યાં એ ધીમે ધીમે બધી અસરો જતી જાય છે. અને તમે જે કીધું ને કે હજી પણ બહાર જાય છે, એ ભરેલા માલનું એક એને એમ કહીએ તો કે નિકાચિતપણું છે, ચિકાસ છે, કે જે કારણ કે તમે પોતે જ ઓબ્ઝર્વ કરશો કે એ નિકાચિત વ્યવહારોમાં, ચીકણા વ્યવહારોમાં તમારી ખેંચ પકડ હોય છે, વાણી વ્યવહાર બધા એવા હોય છે, પણ એના અંતે તમને શું થાય છે એ તમે પોતે જ એનું પ્રમાણ કાઢી શકો. તમે રાજી નથી. યુ આર નોટ હેપી વિથ ઇટ. દાદા ખોટું થયું, આ મને ના ખપે. એટલે એટલા માટે એમ કીધું છે કે અહીંયા વ્યવહાર જોવાનો નથી. વ્યવહાર જોવાનો નથી એટલે વ્યવહારને વ્યવહારની જગ્યાએ રાખીને આપણે નિશ્ચયનું પોતાનું કામ કરી લેવાનું છે. ખ્યાલ આવે? આપણે જોવાનું નથી એટલે પછી હું કઈ પણ ગાંડા કાઢું એટલે હું તમને કહું કે તમારે મારો વ્યવહાર નહીં જોવો તો પહેલા ઉચકીને બાજુ પર મૂકી દેવાનું. ખ્યાલ આવ્યો? ના બરાબર છે. આ તો કારણ કે વાત તો આપણે કઈ રીતે લઈ શકીએ છીએ, ભગવાનની વાત છે. બહાર વાપરો તો કર્મ કપાય ને પોતાની અંદર નાખો તો તમારો જ એન્ડ આવી જાય. જે સાધનથી છૂટવાનું છે એ જ સાધન બંધન રૂપ થઈ જાય પછી. એક્ઝેક્ટલી બરાબર છે. એટલે એટલા માટે આ સત્સંગની સમજણથી આપણો કન્વિક્શન એટલે આપણી સમજણ એટલી બધી શાર્પ થતી જાય છે અને વિશાળ થતી જાય છે કે પછી ધીમે ધીમે કરીને જેમ આપણે એમ કહીએ કે સ્વેટર જે લોકો ગૂંથે છે ને, સ્વેટર ગૂંથે છે ને, બરાબર, તો એ ક્યાંથી શરૂ કરે તો પૂરું થાય? રાઈટ. ક્યાંથી શરૂ કરે તો પૂરું થાય? બરાબર. બાજુમાં પૂછો, કારણ કે તમે કોઈ સ્વેટર ગૂંથેલું નહીં હોય ને. આનો જવાબ કોને? સ્વેટર ક્યાંથી શરૂ કરે ગૂંથવાનું તો પૂરું થાય? એનીવેર. બરાબર છે. એવી રીતે વિતરાગની વાત ગમે ત્યાંથી પકડી અને તમારી દ્રષ્ટિમાં એ વિતરાગતા આવી ગઈ તો તમે ગમે ત્યાંથી એ વિતરાગને પકડશો તો તમારી પૂર્ણતા થશે. બરાબર. એટલે દ્રષ્ટિની કેળવણી આખી એટલે દર્શનની શુદ્ધિ એ આખો મોક્ષ માર્ગ છે, સમજણનો માર્ગ છે. આ પદમાં આવ્યું ને કે આંખોના ઝેર છે બધા. બે આંખની વચ્ચેની ત્રીજી આંખ છે ને એ બધું બેલેન્સ જુએ છે, પણ ત્યાં જ મોટું આવરણ છે. જેમને દ્રષ્ટિ મળી છે એમનું આવરણ ગયેલું છે. એ આવરણ ગયા હોવા છતાં આંખોના નંબર હજી છે, કારણ કે બુદ્ધિની અસરો બાકી છે. બુદ્ધિ ગયેલી નથી, બુદ્ધિથી છૂટ્યા નથી હજી. જ્ઞાન મળ્યું પણ બુદ્ધિથી છૂટ્યા નથી. એટલે બુદ્ધિ હજી મારું કરાવે છે. એ એટલા માટે આપણે કીધું કે આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. પરમાત્માના યાર્ડમાં આવી ગયા છે આપણે, પણ પરમાત્માના ગભારામાં પ્રવેશ કરવાનો બાકી છે, એમ કે તો ચાલે સમજવા માટે. બાકી એ છે તાજ, ભગવાનનો તાજ પહેરાયો છે અને સોરી ટુ સે જોકર જેવા દેખાય છે.
એવી રીતે જ છે ને, નહીં તો આ ભગવાનનો તાજ એટલે તો કેવો ભગવાન શું શોભાયમાન થાય. પણ આને એમ કહીએ ને કે હવે એ બધા જ ભગવાનના ગુણો ધીમે ધીમે આપણી અંદર ખીલતા જાય છે, એટલે પ્રકૃતિમાંથી એ બધી કચાશો જતી જાય છે અને આપણને એના પરિણામ આવતા જાય છે. આ પ્રોસેસ છે. પ્રોસેસમાં આપણે ખાલી એલર્ટ રહેવાનું છે કે આપણો આ સત્સંગનો તાર તૂટે નહીં, કારણ કે સત્સંગ એક એવી વસ્તુ છે, એક જગ્યા છે કે જેના આધારે આપણું ઉત્કર્ષ છે. સંપૂર્ણ શ્રેય ત્યાં છે. અને કોઈ કહે કે હું ઘરે સત્સંગ કરું છું તો આપણે એથી કઈ ના કહેવાય નહીં. દાદા ભગવાન આટલા સર્વસમર્થ, શ્રીમદ રાજચંદ્રજી આટલા ઉપર ગયેલા છતાં રાત દિવસ કોઈ પણ પાનું ખોલો ને તો પાને પાને સત્સંગનો મહિમા ગાયો છે, જ્ઞાનીનો મહિમા ગાયો છે. એટલે અહીંયા એ સત્સંગને બધી જ રીતે, એટલે કોઈ પણ રીતે બધી જ રીતે ગ્રહણીય છે. એટલે સત્સંગને ફાઇલ કહીને એનો સંભાવે નિકાલ નથી કરવાનો. નહીં તો એ સત્સંગ પરિણામ પામી શકતો નથી. એટલે સત્સંગ માટે ભાવ થયો ને ખાલી, એટલા છોકરાઓને પ્રાર્થનામાં જે આપેલું છે ને, છોકરાઓની પ્રાર્થના ખબર છે ને? એક મિનિટ મૂકું એટલે તમને જરા ખ્યાલ આવે, કારણ કે તમે તમારા જોવામાં બહુ આવ્યું નહીં હોય. એક જ મિનિટ. હા, આપણે ખબર પડે કે ખરેખર દાદા ભગવાન બોલો એવું છે. યસ, જો એમાં આ જે છે ને, આ પોર્શન મારો એ દેખાય છે ને, હું કુસંગથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારે પણ ચૂકાય નહીં, એવી પરમ કૃપા કરજો. હવે ખરેખર કેવું છે કે તમે નક્કી કર્યું છે ને, તો તમારાથી એ સત્સંગ ગમે તેમ કરીને પણ એટેન્ડ થશે. એક્ઝેક્ટલી. આજે હું મારો ખાલી દાખલો આપીને કહું છું કે મેં બહુ વર્ષો પહેલા આ ભાવના કરેલી કે ગમે તે થાય મારો સત્સંગ ચૂકાવવો જોઈએ નહીં. દાદા આ મારી દિલની ભાવના છે. તો બોલો, જ્યારે કોઈને વિઝા નહોતો મળતો હતો ને ત્યારે મને મળ્યા કરતો. બરાબર. તો એમાં કઈ મારું ચાલતું નતું, તો મારો એ સત્સંગની કન્ટિન્યુટી અવિરત રહી. પછી અહીંયા અને એક દિવસ પણ એવું નથી થયું પ્રેક્ટિકલી કે ને મને નથી યાદ કે હું બીમાર હોઉં અને હું કહું કે સોરી આજે મારાથી નહીં અવાય, તમે સત્સંગ સંભાળી લેજો, એવું થયું નથી. એટલે આ તો આપણે કહીએ કે દાદા ભગવાન થોડા નાદુરસ્ત હતા ને બધાએ એમને કીધું કે દાદા આજે તમે અહીંયા જ રહો, અમે સત્સંગ ત્યાં સંભાળી લેશું એમ કરીને. તો દાદા કહે કે ના, અમને અમારા દર્શન કરવા આવેલા હોય ને અમને ના જુએ તો એમને કેટલા બધા વિચારો આવે. તો દાદા સત્સંગમાં આયા હતા, બધાને વિનંતી કરીને પોતે આળા પડ્યા સત્સંગમાં થોડો સમય માટે અને સત્સંગ કરીને પછી ગયા હતા. તો બોલો, એટલે આપણે શું કહીએ, આ વાત છે ને એને બહુ સમજણથી અને એ આપણે પકડી લીધી તો આપણે એનો મહિમા અને આપણને એનો લાભ થાય. બરાબર? બીજું લઈએ તમારે? બીજું કઈ છે ને? બીજું સૂત્ર છે ને સાહેબ? હા, એક મિનિટ. ચાલો. સદગુરુની કૃપા, પ્રત્યક્ષ સંકેત પ્રાપ્ત સદગુરુની કૃપા. સદગુરુની વાણી સાંભળી એને આચરણમાં મૂકવાનું છે. એને આચરણમાં મૂકવા માટે અજ્ઞાનને કાઢવાનું છે. આપણું અજ્ઞાન એટલે ટોટલ ભૂતકાળ. આપણું અજ્ઞાન એટલે ટોટલ ભૂતકાળ. ભૂતકાળમાં આપણે ધર્મને કેવી રીતે કરવાનું એ જ શીખ્યા છીએ અને આત્માનો કોઈ ધર્મ નથી. તો આમાં આ વસ્તુ કઈ રીતે સાહેબ કોન્ટ્રાડિક્શન વાળી છે ને? શું ક્યાં કોન્ટ્રાડિક્શન છે? તો અત્યારે પ્રાપ્ત થયું. હા, પણ કોન્ટ્રાડિક્શન ક્યાં છે?
હવે આપણે અહીંયા આગળ આચરણમાં મૂકવાનું છે. હવે જેટલી સમજણ આવશે એટલું જ આચરણ આવશે એવું આપણે વારંવાર કહીએ છીએ. ના એટલે બરાબર. હવે હંમેશા આચરણમાં નથી આવતું તો એ હા? જ્ઞાન માત્ર જ્ઞાન જ છે. ના 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 એવું નથી, આપણે એ નથી જોવાનું. કારણ કે જ્યારે ખીચડી થઈ રહેલી હોય, ગેસ પર હોય, અને આપણે કહીએ કે ખીચડી થઈ નથી, તો બહેનો શું કહે છે, ગેસ પર છે, થઈ રહેલી છે. ઓકે. આ એવી વાત છે. દ્રષ્ટિ મળ્યા પછી એ દ્રષ્ટિ કામ કરે છે, તો એ દ્રષ્ટિને અને એ કચરાને નીકળતા એનો ટાઈમ હોય છે. જેમ મહાવીર ભગવાન, આ તો એક વાત છે આપણે સમજવા માટે કહે છે કે મહાવીર ભગવાન દીક્ષા લીધા પછી પેલા કોઈ કહે કે કેમ કેવળ જ્ઞાન નથી થયું, કેમ કેવળ જ્ઞાન નથી થયું, તો કહે કે એ તપ કાળમાં છે. એ તપ કાળ એટલે એ સમય દરમિયાન એ થઈ રહેલું છે, અંદર પૂર્ણ નથી થયું. બરાબર. એટલે લોકો પૂર્ણતા ખોળે, એટલે કે બરાબર. પરિણામ ખોળે, અને જ્યારે પરિણામ જોવા ના મળે એટલે બૂમ પાડે કે તમારું કશું ઠેકાણું નથી. એટલે ત્યાં સુધી ભગવાન બોલ્યા નહોતા. એ 12.5 વર્ષ લગી વાણીનો વ્યવહાર નહીં જેવો જ હતો એમ. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા એ વાત સમજવાની છે. એટલે આપણે કેવું છે કે એ દ્રષ્ટિ મળી છે અને બધા જ આગળનો કચરો સાફ કર્યા વગર આવેલા છે અને બધા ભેગા થયેલા છે સત્સંગમાં. એટલે અહીંયા બધાએ જ એલર્ટ રહેવાની જરૂર છે, અને બહારથી કોઈનું ચલાવી લેવું નહીં અને અંદરથી બધાનું ચલાવી લેવું બધું. રાઈટ. કેવું લાગે છે આ? બરાબર. બહારથી તમે ચલાવી ના લો ને એટલે તમારી આંખ બહાર કડક જ રહેશે. બરાબર છે. એટલે જે ગરબડ કરનારા હશે ને તે ચેતીને જ ચાલશે કાયમ. બરાબર. અને અંદરથી તમે બધાનું બધું ચલાવી લેશો એટલે દ્રષ્ટિની ભૂલ તમારી થતી નથી. એટલે દ્રષ્ટિમાં તમે નિર્દોષ રાખીને પૂરી સમજણ સાથે રહો છો, એટલે તમારી અંતર બગડતું નથી. અને આ બધો વ્યવહાર બધો બહારનો છે, એટલે બહાર તમારી કડકાઈને જોઈને બધા સીધા ચાલશે કે ભાઈ આ આયા છે ને એટલે આપણાથી મગજમારી થશે નહીં. અને જે બહારથી સુવાળા રહે તેનું બધું જ બગડે. બરાબર. એટલે આજે સમય એવો છે કે જે દાદાએ બીજી રીતે બહુ સારી રીતે કીધું છે કે એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ. બરાબર. કડકાઈ એવી હતી કે ભલભલાના મોતિયા મરી જાય, અને પ્રેમ પણ એવો હતો કે કોઈને એમનાથી જુદાપણું લાગતું નહોતું. આટલી એક્સ્ટ્રીમ, એટલે સૂર્ય સમાન તેજસ્વી ને ચંદ્ર સમાન શીતળ એમ કરીને કીધું. એ ધીમે ધીમે એ જ્યારે વ્યવહારની સમજણ પડે ને, વ્યવહારની ક્લેરિટી આવે, ત્યારે તમે વ્યવહારમાં આવી રીતે સહેજાસહેજ રહેશો. એને એમ કહીએ કે વ્યવહારમાં નો નોનસેન્સ. એક્ઝેક્ટલી. નો નોનસેન્સ. બરાબર. જો તમને એક સામાન્ય વ્યવહારની વાત કરું છું. છોકરાઓ કેવા સહજ હોય છે. બરાબર. કે 2 દાખલા આપું, બનેલા છે, નાના છોકરા છે એટલે આપણે એને કે બહુ વિકલ્પ નથી કરવાનો, પણ આ તો સમજવાનું કે કીર્તન ભક્તિમાં ગયેલા, બાબાને સુવડાવેલો, બેન તો બેનની સાઈડ પર હોય એટલે પપ્પા જોડે બાબો હતો. બાબો સૂતો હતો એટલે પપ્પાને શું જરા બાથરૂમ જઈ આવું. હવે બાથરૂમ જવા માટે ગયા અને ત્યાં તો મળી ગયું એમને, એટલે વાતે ચડ્યા. આ તો હોય ને કીર્તન ભક્તિમાં તો એ બધું થાય ને, 24 કલાક બેસેલા હોય, જરાક ઉભા થયા એટલે કોઈક ના કોઈક મળી જાય તો 5-15 મિનિટ. એટલે એમાં બાબો ઉઠી ગયો અને પપ્પાને જોયા નહીં. એટલે બાબો રડવા લાગ્યો. બરાબર. હવે અવાજ આવ્યો ને રડવાનો, એટલે પછી પેલા પપ્પા દોડતા દોડતા આયા. તો પેલા છોકરાએ શું કીધું ખબર છે? ઓ બેટા બેટા હું આવી ગયો. તું મને મૂકીને ગયો કેમ? આ એના શબ્દ હતા. પપ્પા એને એટલા બધા સમાધાન આપે, નહીં બેટા આમ હતું બાથરૂમ ગયો, તું મને મૂકીને ગયો કેમ? હવે સિમ્પલ વ્યવહાર છે. આપણે શું કહીએ
કે વ્યવહારમાં નો નોનસેન્સ રાઈટ. આપણે બતાડે છે. હવે બીજી એક વાત, તાજેતરમાં એક જણના ઘરે બનેલી વાત છે. એમનો લગભગ 3 વર્ષનો બાબો છે, જસ્ટ હમણાં બોલતા શીખ્યો છે, એટલે બધું બોલતે શીખે, સાંભળે ને બધું બરાબર. તો એમના પપ્પાના ખોળામાં બેસેલો હતો રાઈટ. અને ટીવી ચાલતું હતું. તો કઈક કોઈક આવ્યું ને એટલે પપ્પાને ઉઠવાનું થયું. તો પપ્પાને ખબર નથી કે પેલો શું કરે છે. હવે પેલો સૂતેલો હતો, ખોળામાં બેસેલો પણ સૂઈ ગયેલો. હવે પપ્પા એને ઉચકીને સીધો નીચે મૂકી દીધો. હવે નીચે મૂક્યો ને તો પેલું પેનિક થાય ને, ભડકાટ થાય એકદમ જ. ને પેલો નીચે મૂક્યો ને, એ છોકરાના પપ્પાને શું કહે છે ખબર છે? એ ડોબા લઈને પપ્પા કીધું, સોરી બેટા, મને ખબર નથી, પણ હવે આ વાતને શું કરવાનું? હવે જો એમને મૂકવાનો હોય તો શાંતિ, પણ એમને ખબર નથી કે આ સૂતેલો છે, એટલે એમને એમ કે સૂતો છે એટલે આમ કરી ઉતારી છે એટલે બરાબર બેસી જશે, પણ એ થોડો ગબડ્યો આમ. ખ્યાલ આવ્યો? એટલે આમાં કહેવાનું શું કે વ્યવહાર એટલે નો નોનસેન્સ. રાઈટ. આપણે જ્યાં જેવી રીતે વાત કરવાની હોય ને તો તેવી રીતે આપણે કરવી જ જોઈએ. પછી આ તો મારું આવું છે ને મારું આવું છે ને મારું ડિસ્ચાર્જ છે, બધું કશું ચાલે નહીં. એટલે અહીંયા વાત સમજવાની છે. ખ્યાલ આવી ગયો? રાઈટ રાઈટ સર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, એક સવાલ નીનાને છે. હા બોલો બોલો. એમણે કીધું બોલો બોલો. તમારો અવાજ પાછો ગયો. વાંધો અને વચકો, વચકાનું મીનિંગ. વાંધો અને વચકો. વાંધો તો ખબર પડી ગઈ ને, વાંધો તો ખબર પડી ગઈ ને. ઓબ્જેક્શન. હા હા. હવે તમને એક દાખલો આપું કે બાબો કે છે કે મને આમ કરીને દૂધ આપો, અને મમ્મી કહે કે નહીં આમ લેવાનું છે. હવે નોર્મલી મમ્મી હોય ને તો એ છોકરાઓને એડજસ્ટ થતા હોય છે. મમ્મી છોકરાઓને એડજસ્ટ થતા, એટલે મમ્મી એ કે ને બાબો કે એમ કરીને આપી દે આમ, એટલે રાજી રાજી પેલો પી જાય. પછી પણ બીજા કોઈ પણ કરતા હોય ને તો એ થોડું આગ્રહ કરવાનો પ્રયત્ન કરે, એટલે એ બાબતમાં એને વાંધો પડે ને, એટલે વાંધો તો પડ્યો પણ એ અમુક લેવલ સુધી એ ચલાવી લે. પણ જો એને વચકાઈ જાય ને, એને વચકાઈ ગયેલું કહેવાય. મારે દૂધ નથી પીવું. વચકાઈ જવું એટલે એક પ્રકારે રીસાઈ જવું. રીસાઈ જવું. હવે આમાં બીજો એક દાખલો એ ભારે છે કે એના માટે આ વચકાઈ જવાની સિરિયસનેસ જાહેર કરવા માટે કરેલો છે, અને એ લોકોએ જોયેલો છે, એટલે એમ કહેવાય. આ ભેંસ વિયાય છે ને, હવે જો એને કંઈક આડું પડે અને જો એ વચકાઈ જાય ને તો પછી એ ક્યારે વિયાય નહીં. ખબર પડી? એ ક્યારે વિયાય નહીં. એટલે એટલા માટે કીધું વાંધો વચકો એ સામાન્ય શબ્દ છે, પણ એની બહુ ગુહ્ય મિનિંગ છે. વચકાઈ જાય ત્યાં સુધી વાંધો ઉપાડતા નહીં, કારણ કે જો વચકાઈ ગયું ને તો પછી એ પાછું રિપેર ના થાય. કે પછી લાઈફ ટાઈમ એ ભેંસ વિયાશે નહીં. બોલો, આટલું બધું. એટલે આપણી ગુજરાતી લેંગ્વેજ ભાષા બહુ સમૃદ્ધ છે, અને એમાં જ્ઞાન ખુલ્લું થયેલું છે. દિવીર બેટા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રેય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનજી. આ હમણાં વોટ્સએપ પર એક સૂત્ર આવ્યું હતું દાદાનું ભેદના ભેદ વિશે, ભેદનો ભેદ ને ભેદના ભેદ. એના રિલેટેડ આ એક સૂત્ર છે, અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 25, સૂત્ર નંબર 115. આખા બ્રહ્માંડમાં ક્યાંય એકલું ચેતન છે જ નહીં, એકલું પૂતગલ પણ ક્યાંય જોવા નહીં મળે. પૂતગલ અને ચેતન એ બે સંયોગ સ્વરૂપે જોવા મળશે. આ પૂતગલ અને
ચેતન એ બેના સંયોગમાં એ બેના ભિન્નપણાનો તમને અનુભવ સ્વાદ એ મનુષ્યના વિકાસની ગતિમાં એ સ્વાદ તમે પામી શકો અને ભિન્નતાનો સ્વાદ પામી અને વેદ વિજ્ઞાનથી આખો ભેદ પામી અને ભેદનો ભેદ પામો અને એમાંથી કેવળ સ્વરૂપ થયા પછી જ તમે છૂટી શકશો, નહીં તો ના છૂટાય. ભેદનો ભેદ એટલે કે જ્ઞાતા ભાવ છે એ પણ પરિણામ સ્વરૂપ થઈ જાય છે. એનો ભેદ પમાય એ ભેદનો ભેદ. મારે આટલું ખાસ સમજવું તમારે. એટલે કે જ્ઞાતા ભાવ પરિણામ સ્વરૂપ થઈ જાય પછી એમાં નહીં રહેવાનું હોય ત્યાં સુધી એ પુરુષાર્થ છે. જ્ઞાતા પદ છે તમારું, ત્યાંથી છૂટો પછી તમારું જ્ઞાન પ્રકાશશે, નહીં તો નહીં. આજ્ઞા ધર્મમાં આખું સમાયેલું છે. એનો મતલબ શું છે? જુઓ, પહેલી વાત તો આજે કીધું ને કે ચેતન કશે છે નહીં, પૂતગલ જ, અને પૂતગલ પણ ક્યાંય જોવા નહીં મળે, એકલું પૂતગલ. બરાબર. એનો મતલબ શું છે કે કશે આપણે નજર કરીએ તો આ બ્રહ્માંડમાં, એટલે કે જ્યાં બધા જીવો છે ત્યાં આત્મા અને પૂતગલ બંને સાથે જ છે. બરાબર છે. એટલે પૂતગલ અને ચેતન એ બે ના સંયોગ રૂપે બંને સાથે જ છે, આ જોવા મળશે. હવે જેમને આ દ્રષ્ટિ મળી છે એ દ્રષ્ટિ ની જેમ જેમ હવે દ્રષ્ટિ મળી એટલે જે હું એમ કહેતો હતો કે હું શ્રેય છું, તે હું શુદ્ધાત્મા છું કરીને એની અંતર યાત્રા શરૂ થાય છે. બરાબર. હવે એ અંતર યાત્રા શરૂ થાય છે તો તેમાં જે બધા પાછળના વ્યવહાર બધા આવે, કારણ કે પાછળનો વ્યવહાર બધો વ્યવહારને નિશ્ચય માનેલો એવો બધો વ્યવહાર આવે. બરાબર. એટલે વ્યવહારને જ સાચું માનેલું, વ્યવહારનો જ આગ્રહ એવો આપણો આજનો વ્યવહાર બધો ખાલી થતો જાય. તેમાં પોતે અંતરાત્મા આજ્ઞાથી પોતે આજ્ઞા પાલનથી આજ્ઞાના આરાધનથી પોતે એ બધા મારાપણાનો ઉકેલ લાવતા જાય છે. બરાબર છે. એટલે જ્યાં જ્યાં વ્યવહાર સંબંધી મારું મારું થાય, હવે કારણ કે દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે એટલે પોતાને પોતા માટે શંકા નથી. એટલે કે પોતે કન્ટિન્યુઅસલી એમ જ કે ગમે ત્યારે પૂછે હું શુદ્ધાત્મા છું, કોઈ શંકા નહીં. અને જ્યારે વ્યવહાર આવે ત્યારે વ્યવહારના પરિણામોમાં મને આમ, મને તેમ, મને એમ કે આમ એમ કરીને એ આપણે બધા જ અનુભવ કરીએ છીએ. બરાબર છે. એટલે હું એની જગ્યાએ જ રહે છે, પ્રાપ્ત થયેલી દ્રષ્ટિના એમાં જ રહે છે. પણ એમાં જે મારો ભાગ છે, મારાપણાનો ભાગ, તે પૂતગલ પ્રત્યેનો છે, પૂતગલ તરફનો છે. હવે આપણે કહીએ કે હું શુદ્ધાત્મા છું તો મારાપણાનો ભાગ એ મારા શુદ્ધાત્મા દ્રવ્ય, મારા શુદ્ધાત્મા ગુણો અને મારા શુદ્ધાત્માના ગુણોની અવસ્થા પ્રત્યે હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ. હવે અહીંયા જે અજ્ઞાનતામાં ભૂલ થયેલી, કચાશ રહેલી, એ દ્રવ્ય તો તેનું તે જ છે. બરાબર. દ્રવ્યના ગુણો પણ એ જ છે, પણ પૂતગલ દ્રવ્યના ગુણોની અવસ્થા છે એમાં કચાશ છે આપણી. ઓકે, સમજાયું? હા, સમજાય છે. પૂતગલ દ્રવ્યના ગુણોની અવસ્થા જે છે, એટલે પૂતગલની અવસ્થા જે છે તે અવસ્થામાં હું પુરાયેલું, હું છું કરીને, એટલે દેહની અવસ્થા હું શ્રેય કરીને હતું નહીં પેલા. હવે એ છે તે પૂતગલની અવસ્થા છે. બરાબર છે. હવે એ હું આજે એની જગ્યાએ બેસી ગયું. બરાબર. એટલે હુંમાં કોઈ ભૂલ નથી, પણ એ આગળ જે હું કરેલું શ્રેયમાં તેના પરિણામ રૂપે આજે શ્રેયનો પ્રતિષ્ઠિત આત્મા એ મારું મારું કરે.
બરાબર એટલે એના મન વચન કાયા વાણી વ્યવહાર એ બધામાં મારાપણું એને શું કહેવાય છલકતું દેખાય. બરાબર છે. મનમાં વાણીમાં વ્યવહારમાં બધા વ્યવહાર પણ એવા જ થાય. બરાબર છે. હવે એ જે મારું મારું છે એ પરિણામ છે. બરાબર. એ પરિણામમાં આજે હું છૂટો પડેલો એને જાગ્રત રહેવાનું છે. ઓકે. હવે એ જાગ્રત રહેતો જાય છે આજ્ઞાથી, આજ્ઞા પાલનથી. એ આ મારાપણાનું જે અંદર ઊભું થાય, જે આજે એને મારું કરીને થાય છે, મારાપણું જે શ્રેયમાં ઊભું થાય એ પરિણામ છે કર્મનું. બરાબર. એ ચીકણા કર્મનું પરિણામ છે, જે આગળ ચિકાસ કરેલી ને હુંની એનું પરિણામ, એનું પરિણામ છે. બરાબર છે. એટલે એ પરિણામ જે છે તે પૂતગલ પરિણામ છે. બરાબર છે. એ કર્મનું પરિણામ છે. બરાબર. એટલે શ્રેય બોલશે મને ગમ્યું મને ના ગમ્યું. રાઈટ. આખું જે પરિણામ આવે છે કર્મનું તે છેલ્લું ભોગવટો છે. બરાબર. બરાબર. એ ભોગવટાના પરિણામમાં એ જ્યારે કહે કે મને ગમ્યું મને ના ગમ્યું, તો એ ગમવા ના ગમવામાં પોતે હોતા નથી. હું શુદ્ધાત્મા છું, પણ એની સરખી ઓળખાણ ન થવાથી, એની જાગૃતિ નહીં હોવાના કારણે એના મારાપણામાં પોતે થાય છે. બરાબર. એટલે મારાપણું ખાલી થવું એ સ્વાભાવિક કર્મનું પરિણામ છે. હા, રાઈટ. પણ એમાં પોતે થવું એ અજાગૃતિનું પરિણામ છે. બિલકુલ. એટલે ત્યાં એ પોતે થતા નથી. એમ કરતા કરતા એ મારાપણાનું જેટલું મારાપણું ઊભું થયું એમાં પોતે થાય નહીં, તો એ મારાપણાનો ભાગ પોતે જુએ અને પોતે થતા નથી, એટલે એટલા મારાપણામાંથી છૂટી જાય છે. બરાબર. એટલું મારાપણું નિર્જરી જાય છે, ખાલી થાય છે. હવે આ જે ઉપયોગ છે જેમાં પોતે ખાલી થતા મારાપણાને જોતા જાય છે અને પોતે એમાં થતા નથી, એમાં આખું દર્શન વપરાય છે. એટલે એમાં પોતે દ્રષ્ટા ભાવે છે. બરાબર છે. હવે જ્યારે મારું 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 બધું ખાલી થઈ ગયું, હવે એ ખાલી થયું ને ત્યારે એ જ દ્રષ્ટા ભાવ કે જે મારું અને મારું નહીંનો ભેદ કરી કરીને અલગ રહેતા હતા, પોતે દ્રષ્ટા તરીકે પોતે પોતામાં રહેતા હતા ને આ મારાપણાને જોઈ જોઈને ખાલી કર્યું, તે એ જ પોતાનો દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે. બિલકુલ. એટલે જ્ઞાતા ભાવ એ પરિણામ છે આજ્ઞા પાલનનું. ઓકે. હા, આજ્ઞા. બરાબર. હવે આ આજ્ઞા પાલન ભેદનો ભેદ એટલે જ્ઞાતા ભાવ. અરે એક મિનિટ, મેં મૂકેલું પણ મૂક્યું નતું આ. એટલે ભેદનો ભેદ એટલે જ્ઞાતા ભાવ છે, એ પણ પરિણામ રૂપ થઈ જાય. બિલકુલ. હવે એ જે છે ને એને શું કહે છે, એ પરિણામ રૂપ થવા માટે કોઈ ક્રિયા નથી. એનો સમય આવે છે, એનો સમય આવે છે. એ સમય કુદરતના હાથમાં છે. બરાબર. પેલું પુરુષાર્થ છે. દ્રષ્ટા ભાવે જોવું એ પુરુષાર્થ છે. દ્રષ્ટા ભાવના રહેલા પુરુષાર્થનું પરિણામ જ્ઞાતા ભાવ ખુલ્લો થાય. ઓકે. હવે જયારે જ્ઞાતા ભાવ ખુલ્લો થાય છે ને ત્યારે પોતે છૂટા પડી ગયા છે. બરાબર છે. પણ હજી પોતે જ્ઞાતા ભાવે છે. એટલે ભેદ પામી ગયા. જ્ઞાતા ભાવે પહોંચવું એ ભેદ પામી ગયા કહેવાય. પણ હવે ભેદનો ભેદ પામવા માટે પરિણામ સ્વરૂપ છે. હવે એના પરિણામમાં શું થાય તો જો, એટલે પોતે હું અંતરાત્માએ જે દ્રષ્ટા ભાવે હતા એ બધા મારાપણાનો ઉકેલ લાવી દીધો. એટલે હવે પોતે જ્ઞાતા ભાવે છે, હું જ્ઞાતા ભાવે છું. બરાબર. બરાબર.
એટલે હજી અંતરાત્મા દશા જ છે, પણ એ અંતરાત્મા દશા જ્ઞાતા ભાવને પામેલી છે. જે દ્રષ્ટા ભાવે પુરુષાર્થમાં હતી એ પુરુષાર્થના પરિણામે જ્ઞાતા ભાવ પરિણમ્યો, બરાબર, એટલે ભેદ પામી ગયા કહેવાય. પણ સ્ટેશન હજી આવ્યું નથી, છેલ્લું નથી. હવે એ ટાઈમ આવે ને, અને જો પેલો શુદ્ધાત્મા પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે છે જ, હા બરાબર, પણ એટ ધ સેમ ટાઈમ આ બહારનો ભાગ છે ને, હા તે હવે સહજ થઈ ગયો. પોતે જ્ઞાતા ભાવમાં આવી ગયા ને એટલે બહારની કનેક્ટિવિટી નહીં રહી. એટલે મારાપણા રહિતની ભૂમિકા, બિલકુલ, એને આપણે એમ કેવું હોય ને તો એ દાદા ભગવાનનું પરિણામ છે. બરાબર છે. જો આપણે એક અપેક્ષાએ કેવું હોય તો દાદા હવે અહીંયા એ ટાઈમ માટે બહારનો ટાઈમ પણ જોઈએ. એટલે બહારનો ટાઈમ એટલે શું કે દ્વાપરનો સમય જોઈએ. હવે એ અહીંયા દ્વાપરનો સમય નથી, એટલે દાદા એમની દ્રષ્ટિમાં ભેદનો ભેદ સમજાઈ ગયો હતો, પણ ભેદનો ભેદ પરિણમ્યો નહીં આ કાળ સંજોગોના આધારે. બરાબર છે. અને જો એ ભેદનો ભેદ પામી જાય ને તો એમનામાં ખટપટ રહી શકે નહીં. રાઈટ રાઈટ. એટલે જ્યાં બધા લોકો જોડે માથાકૂટ કરી ચાલો ચાલો મોક્ષે જવું છે, અહીંયા શું આમ કરીને બેસી રહ્યા છો, એ કોઈ ખટપટ ના થાય. અને એનો લાભ આપણને મળી ગયો. તે એમણે એમ કીધું કે કંઈક લોકોનું પુણ્ય હશે ત્યાં એનું આ અક્રમ વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયું. હવે અહીંયા જયારે સારો સમય હોય ને, સમય એટલે દ્વાપરનો સમય હોય, મનવાણી કાયની એકતા હોય, તો આ જ્ઞાતા ભાવ એના કુદરતના સમયે શુદ્ધાત્માના જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય. એટલે એનું આય જે છે ને, જે જ્ઞાતા ભાવે હું છું, તે આખું આય શિફ્ટ થઈ જાય શુદ્ધાત્મામાં. એટલે હવે એ આય રહ્યું જ નહીં. બિલકુલ. એને કેવળ જ્ઞાન સ્થિતિ કહી, એને પરમાત્મા સ્થિતિ કહી, અને પ્રેક્ટિકલી કહે ને દાદા ભગવાન અહીંયા દેહધારી પરમાત્મા રૂપે હતા. બરાબર છે. અને એક જ ભેદનો ભેદ પામેલા કહેવાય. બરાબર છે. આ ભેદનો ભેદ પામેલા એક જ સેન્ટેન્સમાં જો કેવું હોય તો કહેવાય જ્ઞાન દર્શનાથી અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એ તો એમાં આપેલું જ છે. હા, પણ એને બરાબર છે, વાત સાચી. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. બરાબર છે. પેલું ગુણમાં જાય, આ જ્ઞાનમાં જાય. કારણ કે આજે એને શું કહીએ કે અવસ્થા તો રહી ને, હજી શરીર છે ત્યાં સુધી અવસ્થા છે, એટલે ત્યાં એ કામ કરે. બરાબર. સિદ્ધ ક્ષેત્રમાં ખાલી ગુણ જ છે, ત્યાં પર્યાય નથી. ઓકે. પર્યાય ક્યાં સુધી હોય? સામે દેહ હોય તો પર્યાય હોય. બરાબર બરાબર. સમજાયું? એટલે એ આખું પરિણામ આવી રીતે છે. અને આજ્ઞા ધર્મ આ આખું સમાયેલું છે, એટલે આપણે સમજી શકીએ કે આજ્ઞાનું મહત્વ કેટલું છે. ખ્યાલ આવી ગયો? હા, બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એને કેવળ જ્ઞાન સ્થિતિ કહી. એટલે એને શું કીધું? જો બીજો સૂત્ર છે, આપણે જોઈએ. એક મિનિટ, જો મને તરત નીકળે તો સારું. એક જ મિનિટ આપણે જોઈએ. આ તો ક્લિયર થઈ ગયું. એક મિનિટ, અને આપણે ક્લિયર કરે મહાત્માઓ જશે. એક મિનિટ ક્વિકલી હું જોઈ લઉં. હા, જો આ જે છે ને, અહીંયા જો આ 2858 ઓરિજિનલ નું છે. આ
તો હવે આમાં જે કહે છે ને એના પરથી આપણને ખબર પડે કે રહ્યો તે કેવળ જ્ઞાન. હવે એ શું છે તે જોઈએ આપણે. કેવળ જ્ઞાન એટલે જ્ઞાન સિવાય બીજો કોઈમાં નહીં. બીજામાં માન્યતા નહીં ને જ્ઞાનમાં એ નહીં. આ ખ્યાલ આવ્યો? એટલે પોતાની હુંની સ્થિતિ જે વચ્ચેની હતી ને તે હવે આખી શિફ્ટ થઈ દ્રવ્યમાં. એટલે જો છેલ્લા કહે છે જ્ઞાન જ કેવળ પ્રકાશ. પ્રકાશનો મતલબ કેવળ પ્રકાશ. ઓકે. હવે એ હુંની આઈડેન્ટિટી પણ નથી રહી. એટલે બંને પૂતગલ અને આત્મા છૂટા પડી ગયા. બિલકુલ બિલકુલ. ખ્યાલ આવી ગયો? હા, ઓકે. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલું ઓલું હા, મોટું પેરેગ્રાફ છે, આપ વાંચશો? એક મિનિટ, કયું પેજ છે ને ક્યાંથી શરૂ થાય છે? એક મિનિટ. 29 રાઈટ સાઈડમાં સ્ટાર્ટિંગ જ છે. જોશો એટલે છૂટી જશે. હા હા હા, એક મિનિટ. જોશો એટલે છૂટી જશો. આ બધું જે આવે છે ને આ જ્ઞેય છે ને તમે જ્ઞાતા થશો ત્યારે પૂર્ણાહુતિ થશે. આ પૂર્ણાહુતિની વાત કરી એટલે ત્યાં સુધી જોવાનું છે. જ્ઞાતા થયા ત્યારે હમણાં દ્રષ્ટા ભાવે છે. આ જાણવાની વસ્તુઓ રહી. હવે મહીથી જે આવ્યું તું ને તે ઉગે છે. હવે વાવ્યું તું, સોરી મહીથી જે વાવ્યું તું એટલે જે આગળ વવાયેલું તે આજે હવે ઉગે છે એટલે પરિણામ આપે છે. ઉગે છે ને એને જોયા કરવું આપણે જો આપણે એટલે અંતરાત્મા દશાએ. અને જો તન્માયાકાર થઈ ગયો ગયા તો આ મોક્ષ માર્ગ જતો રહેશે. હવે એટલે એમ કેવા માંગે છે આ જોવાની સિરિયસનેસ કે છે. આપણે જોવાનું ચૂકતા નહીં એમ કેવા માંગે છે. મોક્ષ માર્ગ જતો રહેશે એટલે શું? તો કે તમે જોવા સ્વરૂપે ના રહ્યા એટલે આજ્ઞા ચુકાઈ ગઈ. એટલે પછી તમારા હાથમાં શું રહ્યું? તો એ જે અસર થાય ને તે અસરમાં છો તમે. એટલે જે મારાપણું ખાલી થાય છે તેમાં પોતે હોવાના. એટલે બહારથી ફોટો અજ્ઞાનીનો જ પડે અને પોતે અંદર જાગૃત નથી. આ મોક્ષ તમારા હાથમાં આપેલો છે. હવે પ્રશ્ન ઉભો થાય છે. હા, એક મિનિટ. હવે પ્રશ્ન ઉભો નહીં થાય. કમ્પ્લીટ સોલ્યુશન રહેશે. આ જે પ્રશ્ન ઉભા થાય છે આ તો મહીથી ઉગે છે. એને તમે મહી અંદર પ્રવેશ કરો છો. એને તમે મહી અંદર પ્રવેશ કરો છો. ઉગે છે તેમાં આપણે શું સામું ફિલ્મ દેખાય છે. ફિલ્મ એવું નથી કહેતી. ફિલ્મ એવું નથી કહેતી કે તમે મારી જોડે ભેગા થઈ જાઓ છો. થઈ જાઓ. આપણે જોવાનું છે. ફિલ્મ એવું નથી કહેતી કે તમે મારી જોડે ભેગા થઈ જાઓ. આપણે જોવાનું છે. પણ આ જોશો એટલે છૂટી જશો. આ સમજાયું? જોનાર સેપરેટ હોય ને ફિલ્મથી. એટલે આજે આ ઉપરનો સમજાવો ને. ઓલું શું હતું? હવે સોલ્યુશન કહે છે આ જે પ્રશ્ન ઉભો થાય છે આ તો મહીથી ઉગે છે. એટલે અમીબેન ને પ્રશ્ન ઉભો થાય છે. ઓકે. તેને તમે મહી અંદર પ્રવેશ કરો છો. એટલે મને પ્રશ્ન જે કરીને કહો ત્યારે તમારે અંદર જાગૃત રહેવાનું ને અંદરથી કહેવાનું અમીબેન ને પ્રશ્ન છે. એટલે એક વખત દાદાએ એવું પણ કીધેલું કે તમે જયારે પ્રશ્ન પૂછો ને ત્યારે કહેવાનું કે અમીબેન ને પ્રશ્ન છે દાદા એમ કરીને. પણ પછી એ બહારનો વ્યવહાર બધો બહુ વિચિત્ર થઈ જાય. ભલે એ વાત બહુ સરસ છે પણ આ તો આપણે સમજી લઈએ. એ છે તેમાં આપણે શું
સામું ફિલ્મ દેખાવે એનું સ્પષ્ટતા કરી ઉગે અને પ્રશ્ન અમીબેન ને ઉભો થાય તો એમાં તમે શુદ્ધાત્મા તો મટી નથી જતા ને. હા નહીં. તમને ખબર પડે કે અરે કોઈને પ્રશ્ન ઉભો થયો. બરાબર. એમાં તમે તમારું કઈ બગડી નથી જતું, તમારું કઈ ઓછું થતું નથી. તમને ખબર પડે કે અમીબેન પ્રશ્ન છે. હવે તેમાં મારી જોડે ભેગા થઈ જાઓ. ફિલ્મ શું કહે છે? આ ફિલ્મ સામે આવે દેખાય છે. ફિલ્મ એવું નથી કહેતી કે તમે મારી જોડે ભેગા થઈ જાઓ. આપણે જોવાનું છે, પણ આ જોશો એટલે છૂટી જશો. આપણે જોવાનું છે એટલે અમીબેન પૂછે છે એને તમારે જોવાનું છે અને તમે જોશો તો તમે છૂટી જશો. આપણે જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી થયા. એનો મતલબ શું કે જેમ પેલું ભોગવટો આવે ને મારું માથું દુખે છે, મારું પેટ દુખે છે, મને ગમ્યું મને ના ગમ્યું આવે, એ કોના પરિણામ? શુદ્ધાત્માના કે તમારા? એટલે અમીબેનના. એવી જ રીતે આ જે પ્રશ્ન આવે છે તે શું કહેશો? મારો પ્રશ્ન છે. હવે જયારે મારો પ્રશ્ન છે કરીને કે ત્યારે તમારે સમજી જવાનું કે અમીબેન નો પ્રશ્ન છે. એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી એટલે એને આપણે શું કહીએ કે આજ્ઞા હું રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. મારે બે ભૂમિકા ભજવવાની રહી. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનું, શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરવાનું નથી હોતું, અને વ્યવહાર દ્રષ્ટિથી કરવાનું. એટલે વ્યવહાર દ્રષ્ટિથી તમે રહ્યા આ પ્રશ્નના સેશનમાં અને નિશ્ચય દ્રષ્ટિથી જોયું કે એને આવા પ્રશ્ન પૂછ્યા, એમને આ નથી સમજણ પડી. સમજણ પડે તોય તમને ખબર પડે કે અમીબેન ને સમજણ પડી. એમને સમજણ નહીં પડી તો તમને ખબર પડે કે અમીબેન ને આ બરાબર સમજાયું નથી. બરાબર. અને એ કહે કે મને સમજાયું ત્યારે તમને ખબર પડે કે એ મને સમજાયું કરીને કે ત્યારે તમારે જાગ્રત રહેવાનું કે અમીબેન ને સમજાય. એવી રીતે છોકરાઓ ઘરમાં આજુબાજુ વાળા કઈ પણ તમારી જોડે કરે ત્યારે અંદરથી થાય કે મને આવું કરે છે, મારી જોડે આવું કરે છે. તો ત્યાં આપણે જાગ્રત રહેવાનું કે મારી જોડે આવું કરે છે એટલે અમીબેન જોડે આવું કરે છે. અને વાત કરવાની અમીબેન જોડે, સમાધાન આપવાનું એમની જ્યાં આવું ઊભું થાય ને ત્યાં. ચાલો આગળ જઈએ. આખી જિંદગી દરેક કાર્યો ફિલ્મની પેન્ટ જોવામાં આવે તો કોઈ કાર્ય એને અડે નહીં. વાત આવી ગઈ આપણે જે થોડો દાખલો આપ્યો એમાં. ફિલ્મ ને જોનારો અને ફિલ્મ બે જુદા હોય હંમેશા, કે એક જ હોય જુદા હોય. આગળ વાંચવાનું છે, લઈ લેશો તો ચાલશે. આગળનું સેમ કનેક્શન સમજાયું તમને? આ અહીંયા સુધી સમજાઈ ગયું. એટલે મૂળ વાત શું છે કે જયારે પ્રશ્ન ઉભો થાય છે ને એમાં મહી અંદર પ્રવેશ કરે છે. એ મને જાણ્યું. આજે બહાર આવ્યો ને, આજે આવીને વાત એટલે ત્યાં અસર થઈ જાય છે. બરાબર. એટલે જેમ પેલી વેદનામાં મને થાય છે કરીને બોલે છે ને, એવી રીતે આ પ્રશ્ન પૂછવામાં મારો પ્રશ્ન છે તેમાં પોતે અંદર પ્રવેશ કરે છે. એટલે ત્યાં જાગ્રત રહીને જુએ. જોનારો અને ફિલ્મ જુદા જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એમ કીધું કે પ્રશ્ન પૂછનારા તમે નથી, તમે શુદ્ધાત્મા છો. એટલે આખી અંતરાત્મા દશાની સ્પષ્ટ ભૂમિકા ને સમજીને રહેવાનું છે. પ્રશ્નના સમાધાન ના થયા તો મારો પ્રશ્ન અધૂરો રહ્યો એવા વિકલ્પમાં નથી પડવાનું. કારણ કે આજે જો સમાધાન થયું તે એ સમાધાનનો ટાઈમ હતો એટલે થયું, અને આજે સમાધાન ના થયું તેનો ટાઈમ નહોતો એટલે ના થયું. એ રીતે આપણને મુક્ત કરી દીધા છે કે આજે કર્મના પરિણામ જે પણ હોય હું શુદ્ધાત્મા છું. પણ આપણે શું થાય, ગમતા ગમતા ભાગમાં આપણે એને ટેકો આપીએ છીએ, ના ગમતા ભાગમાં રિએક્શન આવે છે. એટલે બંનેમાં જ જુદા રહેવાનું છે ધીમે ધીમે કરીને આ સમજણથી. ઓકે,
રાઈટ, હા. આપે જે કીધું ને કે આ જોવાનું બહુ સિરિયસનેસ કીધું છે, તો એમાં હવે જોવાનું તો મિરર છે, તો મિરર કીધું છે આપે કે ભાઈ મિરર જ છે, તો પછી એમાં આટલું બધું શું કીધું મીરા? આત્મા મિરર સમાન છે, તો જોવાય જ જશે, તો એમાં જોવાનું કેમ આટલું બધું સિરિયસનેસ આપ્યું છે? જે મિરર સમાન છે તે આત્મા છે. હા, એ આત્મા એટલે પ્રજ્ઞા શક્તિ છે. પ્રજ્ઞા શક્તિ છે. હા, તમે ક્યાં જોવો છો? બરાબર છે. તમારે જોવું પડશે. અંતરાત્મા દશાનો હું, અંતર્મુખ થયેલો હું, અને ભગવાનની લાઈટમાં જોવું પડશે, તો પોતે છૂટશે, તો એની અંતરાત્મા દશા પરમાત્મા દશા થશે. ઓકે. આપણે કીર્તન ભક્તિ કરીએ છીએ, હા, એ શું કરે છે? પોતે અંતરાત્મામાં બેસીને પરમાત્માની ભક્તિ કરે છે. હા, એમ તેમ પોતે પરમાત્મા થતો જાય છે. રાઈટ. પરમાત્મા થયા નથી. થયા નથી. પરમાત્માનું જ્ઞાન થયેલું છે કે હું શુદ્ધાત્મા છું તે. હા, એટલે અંતરાત્મા દશાની એ દશા ચઢતી જાય છે. જેમ જેમ ભક્તિ કરીએ છીએ, આજ્ઞા પાલન કરીએ છીએ, તેમ તેમ બહારનો ભાગ બધો સમી જતો જાય છે અને અંદર શુદ્ધાત્મામાં એકાકાર થતા જઈએ છે. હા. એટલે એ જ હું એ અંતર જતો જાય છે, અંદર જતો જાય છે. એ બહિર્મુખ હતો તે અંતર્મુખ થયો ને હવે એની અંતર યાત્રા શરૂ થઈ. બરાબર છે? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનું સાંજનું પદ ના ટાઇટલ શું છે? સાંજના મોકલેલું છે ને તમે તમારે CD1. આ તો આજનું સવારનું છે થયા ના. અરે તમે પ્રોગ્રામમાં તમારે પ્રોગ્રામ ઇન્ફોર્મેશન મળે છે કે નથી મળતી? નથી મળતી. તો સારું, તમને એડ કરી દઈશ એટલે મળશે. આજનું છે 1 કયું છે? 106. એ નહીં, 106 જુદું છે. 106 તો આજનું પદ છે, હમણાં સવારના થયું તે. તમે આ ફોટો બે એ તો સવારના પદનો છે. તમે બે વાર એક મિનિટ થર્સડે. હા, ચાલો આવ્યું. CD1/5. હા, આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે, એ છે. હા, ઓકે ઓકે ઓકે. અને આ થોડું અર્થ સમજાવો. આપને કહ્યું હતું કે વાંધો અને વચકો. વાંધો અને વચકો આ સેમ મીનિંગ છે ને? એક્સ્ટ્રીમ વાંધો વચકામાં પરિણામ પામે. એક્સ્ટ્રીમ વાંધો વચકામાં પરિણામ પામે. વાંધો એટલે ઓબ્જેક્શન. વચકો એટલે ઓબ્જેક્શન. એક્સ્ટ્રીમ ઓબ્જેક્શન એટલે હું તમને દાખલો આપું કે હું કઈ બાબતમાં વાંધો ઉપાડું. પહેલા વાંધો આવે. પહેલો વાંધો પ્રાઇમરી વાંધો ફરી શકે. અચ્છા. પણ જો એ વચકાઈ જાય ને તો પછી એ ઇનરિવર્સિબલ થઈ જાય, એટલે પછી એના પરિણામ આપીને જ રહીએ. અચ્છા. એટલે એને એક ગામડાનો શબ્દ છે, विलेज, गांव का शब्द है. ये उसको क्या बताया कि ये बैल होते हैं ना, भैंस. हाँ जी. तो उसको कई बार कुछ उस तरह से उनका जो व्यवहार होता है ना, तो उसके लिए ये बताया गया है कि वो जो बच्चा देती है ना, तो अगर उसको वो यानी कि वचकाई जाए ने તો પછી એ કોઈ દિવસ પછી બચ્ચા જ નહીં આપે. અચ્છા. એને વચકાઈ જવું એટલે એને જો શું એક બાજુ કહે તો રીસાઈ જવું. अच्छा, रिसाई जब. हाँ, तो वो जब भैंस वो ऐसी हो जाती है ना तो फिर वो बच्चा ही नहीं देगी. फिर केवल इंटेंसिटी માં ફેર વાંધો અને વચકોમાં કેવળ. હા, પણ એ પેલી એક્સ્ટ્રીમ કન્ડિશન થઈ જાય ઇરિવર્સિબલ, પછી એનું જે રિઝલ્ટ આવે ને તે ફેસ કરવું પડે એમ કહેવાય. વાંધો ફરી શકે એટલે કવિરાજના પેલા પદમાં આવેલું છે, વાંધાને વચકાસો
અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. એટલે આ જ્ઞાન મળવાથી આપણને કોઈ બાબતનો વાંધો જ ના રહે, એટલે પેલો વચકાઈ જવાની તો પરિસ્થિતિ જ આવે નહીં. વચકાઈ જવી એટલે નારાજ થઈ જાય ને પછી રિસાઈ જાય ને પછી કે નહીં મન નથી ખાવું, મન નથી કરવું. માહિતી વાંધો આવે છે અને આપને બાલી પણ કરી છે. થોડું આપણને સંઘર્ષ કરવી પડે કે આ નથી સારું, તો થોડું વાર લાગે બનવામાંથી ઉભું થવાનું, થોડું વાર લાગે. મારા પર્સનલ એક્સપિરિયન્સ છે. ના એ બરાબર છે, પણ હવે તો છે ને આપણને કોઈનો વાંધો જ ના રહ્યો. કોઈ વાંધો ઉપાડે ને એનો પણ આપણને વાંધો ના રહે. આ ફૂટ્યા કરે છે, જેવા સંજોગ આવે છે ને ત્યારે થોડો આવે છે. ના એ આવી શકે છે ને, વાંધો આવી શકે છે, પણ ધીમે ધીમે કરીને જેમ જેમ સમજણ આવતી જાય ને તેમ પછી એ વાંધો આપણને બોધર ના કરે. સામાનો વાંધામાં આપણને વાંધો ના રહે. સામાનો વાંધો આપણને એક્સેપ્ટ થાય ને આપણે બનતા સુધી ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ, અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ, એડજસ્ટમેન્ટ કરીએ. આપણે કોઈ ઓબ્જેક્શન લઈએ તો આપણે એડજસ્ટમેન્ટ લઈએ એમ કરીને. ખ્યાલ આવ્યો? ચાલો બીજું, અને આ પદમાં, આજના પદમાં પણ આ શબ્દ છે પિંજન. આ પિંજન બીજો પદમાં પણ છે હતા, નથી ખ્વાહિશ પૂજવા પાણી. એ વસ્તુ જુદી. અહીંયાનું જોઈ લેવાનું. પિંજણ એટલે આપણે કોન્ટેમ્પલેટ કરીએ ને તે ક્યાં છે? પિંજન માં ડિક્શનરી માં દો અર્થ બતાવે છે. વિભાવી રસ पिंजन એટલે उसको ये गद्दा बनाते हैं ना, गद्दा बेड. हाँ गद्दा. हाँ गद्दा वो रुई से बनाते हैं ना, वो जो रुई होती है उसको पींचते हैं, यानी उसको बराबर खुला करते हैं, तब वो अच्छा गद्दा बनता है. નથી ख्वाहिश पूजा पानी, નથી है स्थापना पिंजन. हाँ बस स्थापना, यानी उसका वो नहीं करते हैं. पिंजन यानी उसका कुछ जो बनाने का कोई आशय नहीं है, कोई स्थापना का आशय नहीं है. अच्छा, मेरी उनकी स्थापना करने की आशय नहीं है. रुई का बोल रहे हैं और यहाँ पर स्थापना करने का आशय, मतलब वो जो है जो जैसे गड्ढा बनाते तो वो पिंजन करते हैं ना, रुई को पिंजते हैं बोलते हैं. हाँ अच्छा. अभी वो गड्ढा बनता है. तो उसी तरह से ये मेरी कोई स्थापना मैं नहीं कर रहा हूँ कि जिससे मेरी स्थापना हो. अच्छा, इसमें मैं कोई, मतलब इसमें ये पिंजन जो है बात करने के आशय में आता है. पिंजन यानी उसको ढंग से करना ताकि वो बने. एक प्रक्रिया की. हाँ प्रक्रिया है जिससे वो पिंजन करने से वो बनता है. जैसे ये पूर्वग्रह पानिया यानी पूर्वग्रह की ये जो आंखें हैं ना, वो विभावी रस को पिंजन करते हैं, यानी विभाव को जन्म देते हैं. अच्छा हाँ समझे? ये प्रक्रिया के अर्थ में आता है ना. हाँ वो तो ये ऐसा है ना, वो भाषा में उपयोग किया है. ठीक है, वो मुझे जो है वो आप भेज दीजिएगा, टाइटल का नाम जो है व्हाट्सएप में, बस मैं. अच्छा ठीक है. CD15. ठीक है जी. जय सच्चिदानंद. टाइटल क्या? CD15. टाइटल आंखों दादा तो फकत आंखोથી પી જવાની વસ્તુ છે. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જી સાહેબ, જય સચ્ચિદાનંદ. આ પેજ 94 of 105. અરે બુક કઈ? ઓહ ખરું છે તમે તો. અરે ભૂલી ગઈ આજે. बुक नंबर 33 साहब जी, जरा सॉरी साहब जी. 33 पेज 180. આપણું મૂળ 180 24/4/73. નટુભાઈ ને ત્યાં બોલો છો બધું લાઈન માં બોલો ને. હમણાં પેજ બોલતા હતા ને હવે આ બીજું બધું બોલો. બુક 33 પેજ નંબર બોલો.
નીચેનું પેજ આપણું 94 of 105 ઓકે, પછી અને ઉપરનું મેઇન પેજ બોલું. હા, એ તમે તો ડેટ ને કઈ બોલતા હતા ને. હા, 24/4/73 73. 24/73. ઓકે, નટુભાઈ ત્યાં વડોદરા. બોલો. સોરી સાહેબ. સાહેબ સાહેબ આમાં એમ દાદા કે છે કે અસલ સુખ તો હું ને પહોંચે છે, જે આરોપિત હું હતું તે હવે અસલ જગ્યાએ હું બેસી ગયું. એ આરોપિત હું હતું, હું અસલ જગ્યાએ બેસી ગયું એટલે સુખ. મને એ જ સમજવું છે કે આજે આરોપિત જગ્યાએ હું બેસી ગયું હતું તે અસલ જગ્યાએ બેસી ગયું ને એટલે સુખ. આટલું જ સમજવું છે. એને શું કહેવાય? હાજી કે પહેલા હું ગીતાબેન માં હતું ને, હાજી. હા બરાબર. હા એ કઈ ઉપરની લાઈન માં છે? હા, છેક ઉપર છે ને, અસલ સુખ તો હું ને પહોંચે છે. હા, ઓકે, એક મિનિટ હું આ પેલા મૂકી દઉં એટલે પછી વાંચીએ. જો અસલ સુખ તો હું ને પહોંચે છે. હાજી. એટલે જે હું છે એને પહોંચે છે. હા, હું જે માનું છું ને તેને પહોંચે છે. ખરેખર. હા, જે આરોપિત હું હતું તે હવે અસલ જગ્યાએ હું બેસી ગયો. હા, આરોપિત શું હતું? હું ગીતાબેન છું. એ ગીતાબેન છું. હા, જ્ઞાન મળવાથી એની મૂળ જગ્યાએ અસલ જગ્યાએ બેસી ગયો હું. હવે એ હું કોણ છે? હું શુદ્ધાત્મામાં બેસી બરાબર ગયો. છે. એ આરોપિત હું હતું. હા, જે જગ્યાએ ખોટી જગ્યાએ હતું તે આરોપિત હું હતું. એ હું અસલ જગ્યાએ બેસી ગયું એટલે સુખ. કારણ કે શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે ને. બરોબર. હાજી સાહેબ. એટલે શુદ્ધાત્માનું સુખ એ મારું સુખ થઈ ગયું. ખરેખર. હા, એટલે જે હું સુખ દુઃખ થી પીડાતો તો માનવાથી કે હું ગીતાબેન છું, હા, તે હવે શુદ્ધાત્મામાં બેસી જવાથી હવે એ હું એટલે કે ગીતાબેનના સુખ દુઃખ વાળા પરિણામમાં પોતે પરમાનંદમાં રહે છે. હા, 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 હા. કારણ કે એ હું ગીતાબેન થી છૂટું પડ્યું. હવે હા, બરોબર. હું ગીતાબેન છું કરીને જે હતું તેમાંથી છૂટું પડીને હું શુદ્ધાત્મામાં કૃપાથી બેઠું. હાજી સાહેબ. એટલે હું જે હું ને દુઃખ હતું તે આરોપિત ભાવમાં હતું, તે બિલીફમાં હતું, માન્યતામાં હતું. એટલે એમાં તમારી માન્યતા કશામાં હોય, ગડપણમાં સુખ લાગે, બીજાને ગડપણ બીજું જોવું ગમે નહીં, તો એ માન્યતાનું તમને સારું લાગે, બીજાને ઓછું લાગે. તે પાછું પ્રતિષ્ઠિત હું હતું. પ્રતિષ્ઠિત એટલે માનેલું હું. માનેલું. હા, માનેલું. હવે ખ્યાલ આવી ગયો? હા, આવી ગયો સાહેબ. એ જ મને નતું સમજાતું ગઈકાલથી, તો આજે જરા ખુલ્લું સમજમાં આવી સાહેબ. સમજાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ અનુમોદના સાહેબ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે અભિપ્રાય એટલે ઓપિનિયન, માન્યતા એટલે બિલીફ, અને આ પૂર્વગ્રહ એટલે શું? પ્રેજ્યુડાઇઝ. અને ત્રણેયનું કનેક્શન? પ્રેજ્યુડાઇઝ. ઓકે ઓકે. પ્રેજ્યુડાઇઝ એટલે કશું આગળ થયેલું હોય, 15 વર્ષ પહેલા કંઈક વ્યવહાર થયેલો હોય કોઈની જોડે, અને આપણે અભિપ્રાય આજે પણ હોય તો એને પ્રેજ્યુડાઇઝ કહેવાય. અચ્છા, એટલે અભિપ્રાય સબ્જેક્ટ નું ચેન્જ હોય ને. થતો જાય. હા, શું કીધું? અભિપ્રાય ગાઢો થતો જાય એટલે એ પછી પ્રેજ્યુડિસ તરીકે થાય એમ? હા, એ ખરું, પણ અભિપ્રાય રહે તો. આજે કેવું છે કે મને કોઈના માટે અભિપ્રાય હોય 5 વર્ષ પહેલા, અને આજે હું હજી એમ જ જોતો હોઉં, જે આજે મેં તપાસ નથી કરી, તો આજનો અભિપ્રાય હવે એ પ્રેજ્યુડાઇઝ તરીકે કામ કરે છે.
પૂર્વગ્રહ અચ્છા. તરીકે કામ કરે છે, કારણ કે અચ્છા. આજે એ નથી, ઓકે આજે એ નથી, છતાં મને જે રહે છે તે પછી એ પૂર્વગ્રહ છે. ઓકે, એટલે અભિપ્રાય માંથી પૂર્વગ્રહ થાય ને હવે અને બિલીફ ને કોઈ કનેક્શન ખરું? બિલીફ એટલે અભિપ્રાય. બિલીફ એટલે અભિપ્રાય એટલે ઓપિનિયન, એવું? હા, માન્યતા શું તો પછી? એ જ માન્યતા એ ઓપિનિયનમાં થાય. એટલે માન્યતા તો હોય જુદી જુદી, પણ એ માન્યતાને ચોંટી જાય તો એ અભિપ્રાય થઈ જાય. અચ્છા, એટલે પહેલા કોઈ બી વસ્તુની બિલીફ હોય એના ઉપર પછી ઓપિનિયન થાય ને એ ઘડો બિલીફ તો થાય. હોય જ, એટલે બિલીફ આમ જ હોય એટલે પછી એ ઓપિનિયન થઈ જાય. અચ્છા અચ્છા, ઓકે ઓકે, બરાબર છે. ઓલરાઈટ ઓલરાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને એક વસ્તુ ખાલી ચિત્ત માટે મેં પૂછ્યું હતું ને, તો ચિત્ત મને એટલે કેટલા વખત સુધી ચિત્તનું કેવી રીતના યુઝ અને કેટલા સુધી યુઝ? જો આ જે નીતાબેન નું ચિત્ત છે ને, જેમ નીતાબેન છે એમના મન વચન કાયા છે, તેવી રીતે બુદ્ધિ ચિત્ત ને અહંકાર પણ છે. એ માન્યતા પર આધાર રાખે છે. એટલે તમારું ચિત્ત જ્યાં જાય ત્યાં દયાલાલ નું ના જાય. બરાબર. એટલે તમારી જ્યાં માન્યતા છે સુખ દુઃખની બિલીફ માન્યતા પ્રમાણે એ તમારું ચિત્ત ત્યાં જાય. એમને કોઈ દિવસ એમની નજર સાડી તરફ જોઈએ ને તો એમને ફોટો જ ના પડે. એટલે ફોર એક્ઝામ્પલ એ કઈ બીજું કઈ જોઈએ તો કદાચ એમને નજર પડે. એટલે આ જે ચિત્ત એટલે જે વિનાશી વસ્તુમાં માન્યતા જે છે, સાચા ખોટાની, સારા ખોટાની, સુખ દુઃખની, કેવી રીતે ચિત્ત ત્યાં જાય. બરાબર. એટલે એવી રીતે એ પણ એ કેવું છે, એ ચિત્ત શરીરની બહાર પણ જાય ને શરીરમાં પણ રહે. ત્યારે શુદ્ધ ચિત્ત એ ક્યારે શરીરની બહાર જાય નહીં. બરાબર. એ ચિત્ત શરીરમાં જ રહે. જો એ શરીરની બહાર જાય ને એટલે પછી જય સચ્ચિદાનંદ. ખ્યાલ આવ્યો? એ શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધ આત્મા છે. શુદ્ધ ચિત્ત કોને કીધું? શુદ્ધ જ્ઞાન અને દર્શન. એટલે ચેતન જે છે તે શુદ્ધ ચિત્ત છે અને એ જ શુદ્ધાત્મા છે અને એ જ ચેતન છે. ઓકે. એટલે શુદ્ધાત્મા કહે છે પણ એ ચેતન ને શુદ્ધાત્મા કહે છે. એટલે શુદ્ધ આત્મા કેમ કીધું? કે શુદ્ધ હું. આત્મા એટલે તે હું છું તે. બરાબર. અને હું નીતાબેન છું તે અશુદ્ધ હું. ઓકે. અને હું શુદ્ધાત્મા તે મૂળ હું. જી જી. હું નીતાબેન એ અચેતન ને ચેતન માનેલું તે હું. બરાબર. એટલે હવે એના આધારે જે થયેલું તે એ રીતે ખાલી થાય. એટલે એ તો બધું ગમે ના ગમે હોય ને તે એમાં જાય ને, પણ એને જુએ પોતે. અશુદ્ધ ચિત્ત જ્યાં જાય ત્યાં શુદ્ધ ચિત્ત જુએ અને એ આપણો જોવાનો પુરુષાર્થ છે. તમે જુઓ ને એટલે એની પાછળ તમે ડ્રેગ ના થાવ, ખેંચાવ નહીં. પણ એને તમે જુઓ ને એટલે છૂટા નથી તો એના ભેગા તમે ડ્રેગ થાવ એટલે એની અસર થાય. બરાબર. એની અસર થાય તમને. એટલે ગમતું ના ગમતું થાય. ગમતું ના ગમતું થાય પણ તમને ખબર પડે કે આ નીતાબેન ને ગમ્યું અને નીતાબેન, એટલે એમાં બેલેન્સ આવે. તમે જુદા રહ્યા ને એટલે એમાં બેલેન્સ આવે. પેલામાં ટ્રેક થાય. બીજું પૂછું એક કે એક ભાવસારભાઈ નું, મનુભાઈ ભાવસારભાઈ નું હતું ફેસબુક ઉપર, પોતે પરમાત્મા છે
પોતે પરમાત્માને છુપાઈ ક્યાં સુધી રહેવું? પોતાના જ ઘરમાં ભરપૂર માલ, અનંત જ્ઞાન, દર્શન, શક્તિ, અનંત સુખ પોતાના ઘરમાં હોય છતાં તે ન વાપરે તો કોનો દોષ? તો આજે આપણે આજ્ઞા પાડીએ નહીં એનું આ કહેવા માંગે છે. આજ્ઞાનું એને હું નીતાબેન છું એ રોંગ બિલીફ છે ને? જી, એ નીતાબેન છે તેમના સુખે આવે ને દુખે આવે. સુખ એ પણ આવીને જાય અને દુઃખ એ પણ આવીને જાય. જી, બરાબર છે. જી, એટલે કીધું કે પોતે હું આ પારકા ઘરમાં વાસ કર્યો, માન્યું કે એ હું છે, એ મારું છે, એટલે દુખી થાય છે હું. હા, એમને જ્ઞાન મળવાથી પોતાને ખબર પડે કે હું શુદ્ધાત્મા છું, નીતાબેન હું નથી. એટલે પોતે પોતાના ઘરમાં આવ્યા. હા, હવે પોતાના ઘરમાં આવીને પોતાના ઘરમાં જ રહે તો ઘરમાં રહેલા કોને કહેવાય? તો કે જે નીતાબેન કરે, જે નીતાબેન માં થાય, જે નીતાબેન ને ગમે ના ગમે એ બધું તમે જુઓ અને એમના સારા ખરાબ સંજોગોમાં તમે એને જુઓ એટલે તમે નીતાબેન ની અસર તમને નહીં થાય, કારણ કે તમારો વાસ તમારા ઘરમાં છે, શુદ્ધાત્મામાં છે. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ તમે જુઓ નીતાબેન ને તો નીતાબેન ના સારા ખરાબ પરિણામમાં તમે બેલેન્સ રહેશો, કારણ કે તમારું હું આજે નીતાબેન માં રહ્યું નથી. નીતાબેન નું ડિસ્ચાર્જ હું જે મારા પણ જ ખાલી થાય છે, કારણ કે એમાં હું હોતું નથી. કારણ કે આજે તમે કહો છો ને કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એટલે હું નીતાબેન છું, રહ્યું જ નથી. પણ નીતાબેન નું જે છે એમાં તમને મારું લાગે છે, એટલે વિકલ્પ ઉભો નથી થતો. પણ આગળનો સંકલ્પ મારાપણું આજે તમને ગૂંચવે છે, એ મારાપણાના લીધે તમારી સમાધિ ખસી જાય છે. એટલે આઈ તો એની જગ્યા પર જ રહી છે, પણ આઈ એની જગ્યા પર રહીને એનું કામ કરે તો એમાં મારાપણું ઊભું નહીં થાય, પોતાપણું ઊભું નહીં થાય. એટલે નીતાબેનમાં મારું મારું કરીને થશે, પણ એમનું મારું તમારું નહીં થાય. એટલે તમે પોતે નહીં થાવ, કારણ કે તમે પોતે શુદ્ધાત્મામાં જ રહીને જુઓ છો કે આ નીતાબેનને શું થાય. એટલે નીતાબેનના શરીરના સંજોગો, વાણી ને જુઓ, મનના વિચારોને ભાવોને જુઓ, પછી ક્યાં ક્યાં બુદ્ધિ કેવી રીતની ઊભી થાય છે તે જુઓ, મનમાં વિચાર આવે એ તમે જુઓ, ચિત્ત ક્યાં ભટકે છે તે તમે જુઓ. એટલે એ બધું જોયેલાનું ફળ શું કે તમને ખબર પડે કે નીતાબેન આવા છે. હવે એવી જ રીતે તમે ડાયાલાલને પણ જુઓ એટલે ડાયાલાલની પણ પ્રકૃતિ તમને ખબર પડે. એટલે તમારી પ્રકૃતિ તમને ખબર પડી, ડાયાલાલની પ્રકૃતિ તમને ખબર પડી, એટલે એમના ડીલિંગમાં તમને ક્યારે સંઘર્ષ થાય જ નહીં, ડિફરન્સ આવે જ નહીં. એટલે છોકરા જોડે દિલથી નેચરલી કનેક્ટિવિટી હોવાના કારણે મારું તારું ઊભું નથી થતું. કારણ કે છોકરાને મમ્મી છે ને પોતાનું જ ગણે છે, પણ એ ખાલી છોકરા પૂરતું જ છે. દરેક મધરને એ મધરનું નેચરલ કનેક્ટિવિટી છે, કુદરતી રચનામાં આવેલું. છોકરો કઈ કહી જાય ને તો એ કશું નહીં થાય, તો કહે. પણ જો કે ડાયાલોગ કહી જાય તો કદાચ પ્રશ્ન ઉભા થાય, અને પેલી ખુશ્બુ જો કહી થાય તો ઘણા બધા પ્રશ્નો ઉભા થાય. એ તો સારું છે. એટલે આ બધી આ જ્ઞાનથી શું થાય, આપણી વનનેસ બધા જોડે એસ્ટેબ્લિશ થતી જાય. એક્ઝેક્ટલી પેલી કુદરતી છોકરા જોડે હોય છે, એટલે એના તરફથી કઈ પણ આવે તો કશું લાગે જ નહીં. શું કશું કહી જાય ને લઈ જાય તો કે સારું ચાલો ને, ખુશ રહેશે ને, ખુશી છે ને તો મને આનંદ છે, એ આનંદ છે. પણ એ વાત બીજા કોઈનામાં પ્રશ્નો ઉભા થઈ શકે, પણ ધીમે ધીમે એમાંથી અને ખાસ કરીને ઘરના લોકોમાં થઈ ગયું ને બેસ્ટ, તમારો વ્યવહાર બહુ શાંતિ વાળો થઈ જાય. ઘરમાં
તમે કે ને કે તમારા ઘરમાં તમારા જ પૈસા તમે વાપર્યા કે તમે નહીં વાપર્યા તો એમાં તમને કશું થતું નથી, પણ જ્યારે કોઈ બીજા વાપરે જે તમે બીજા માનો છો તો ત્યાં તમને અસર થાય. પણ તે જો તમને તમે તમારા જ છે કરીને તમે જ છો કરીને રાખો તો એ જાય તો એમાં શું છે, હું એ વાપરું જ છું ને, એ વાપરે એમાં શું છે. મારાથી કોઈ વખત બર પાકી જાય છે ને કે ભૂલી ગયા તો પછી આપણે કઈ થોડું પોતાને દંડીએ છે, એ બરાબર છે. એવી રીતે થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે આપણો સમય થયો છે. જય સચ્ચિદાનંદ મંત્ર બોલાવો છું, તમે ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌ પાવપણાસનો. સવ પાવપણાસનો. મંગલાણં ચ સૌવેસિં. મંગલાણં ચ સર્વેસિં. પરમં હવૈ મંગલં. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.